નમો દ્વૈ સૌહરિહંતાણમ નમો દ્વૈ સૌહરિદાનમ નમો દ્વૈ સૌહાયર્યાન નમો દ્વૈ સૌજ્યાયાનમ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગણીદાતા પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 56 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 57મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પંચાસ્તિકાયમાં કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 57. કમ્મં વેદયમાણો જીવો ભાવમ કરેદી જરીષયમ શોતસ્ય તેણ કત્તા અવદીતિ ય શાસણે પઢીદમ. સંસ્કૃતમાં ગાથા છે. કર્મ વેદયમાનો જીવો ભાવમ કરોતિ યાજ્ઞસકમ શોતસ્ય તેન કર્તા ભવતીતિ ચ શાસને પઠિતમ. ગુજરાતીમાં ગાથા છે. ઉદ્ગલ કર્મને વેદતા આત્મા કરે જે ભાવને તે ભાવનો તે જીવ છે કરતા કહ્યું જીન શાસને. 57મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે કર્મ વેદય માનઃ કર્મને વેદતો થકો જીવ યાદ સકમ ભાવમ જીવ જેવા ભાવને કરોતી તસ્ય તેન સહ કરે છે તે ભાવનો તે પ્રકારે તે કરતા ભવતી કરતા છે. ઇતિ ચ શાસને પઠિતમ એમ શાસનમાં કહ્યું છે. કર્મને વેદતો થકો જીવ જેવા ભાવને કરે છે તે ભાવનો તે પ્રકારે તે કરતા છે એમ શાસનમાં કહ્યું છે, એટલે કે જીન શાસનમાં કહ્યું છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ જીવના ઔદૈક આદિ ભાવોના કર્તૃત્વ પ્રકારનું કથન છે. શેનું કથન કર્યું અહીંયા? કે આ ઔદૈક આદિ જે ભાવો, તો એ ભાવના કર્તૃત્વ પ્રકારનું કથન છે. કેવું કર્તૃત્વ છે એનું કથન છે. વિસ્તાર કરી અને આચાર્ય ભગવાન સમજાવે છે કે જીવ વડે દ્રવ્ય કર્મ વ્યવહાર નહીંથી અનુભવાય છે. જીવ વડે દ્રવ્ય કર્મ વ્યવહાર નહીંથી અનુભવાય છે. એટલે વાસ્તવમાં કઈ દ્રવ્ય કર્મ અનુભવાય છે એમ નથી, પણ એમ કહેવાય છે. અનુભવ શેનો થાય છે? જીવને અનુભવ તો પોતાના ભાવનો અનુભવ છે. જે ભાવે તે થાય છે એને તે અનુભવે છે. કઈ ખરેખર દ્રવ્ય કર્મને અનુભવતો નથી, પણ કર્મના નિમિત્ત છે ને, એટલે વ્યવહારથી એમ કહેવાય છે. એટલે કહે છે કે જીવ વડે દ્રવ્ય કર્મ વ્યવહાર નહીંથી અનુભવાય છે, અને તે અનુભવાતું થકું જીવ ભાવનું નિમિત્ત માત્ર કહેવાય છે. જીવના ભાવોનું એ નિમિત્ત માત્ર કહેવાય છે. અનુભવાતું થકું પાછું એમ લીધું છે. અનુભવાય છે અને છતાં એ જીવના જે ભાવ છે એનું નિમિત્ત માત્ર કહેવાય છે. શું? દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ અનુભવાય છે તો વ્યવહાર નહીંથી કહ્યું.
અને કે છે કે અનુભવાતું થકું જીવ ભાવોનું નિમિત્ત માત્ર કહેવાય છે. એટલે એનો અર્થ શું થયો કે જે અનુભવાય છે એ જીવનો ભાવ છે અને એમાં આ દ્રવ્ય કર્મ છે તે નિમિત્ત છે. એટલે વ્યવહારથી દ્રવ્ય કર્મ અનુભવાય છે એમ કહ્યું, અને એમ એ અનુભવાતું થકું જીવ ભાવોનું નિમિત્ત માત્ર કહેવાય છે. એટલે કે એ કર્મ જીવના ભાવોનું નિમિત્ત માત્ર છે. તે દ્રવ્ય કર્મ નિમિત્ત માત્ર હોતા જીવ વડે કરતાપણે પોતાનો કર્મરૂપ એટલે કાર્યરૂપ ભાવ કરાય છે. તે દ્રવ્ય કર્મ નિમિત્ત માત્ર હોતા, જ્યારે એ નિમિત્ત છે ત્યારે જીવ વડે કરતાપણું શેનું છે? પોતાના કર્મ એટલે કે પોતાના કાર્યનું. જીવ વડે કરતાપણે પોતાનો કર્મરૂપ ભાવ કરાય છે. પોતાનું કાર્ય શું છે? એ ભાવ કરવાનું કાર્ય, એ કર્મ. પોતાનો ભાવ એ એનું કર્મ, અને એનો કરતા જીવ. જીવને જે ભાવ થયો એ ભાવ એ એનું કાર્ય છે અથવા કર્મ છે, અને એનો કરતા જીવ છે. એ વખતે દ્રવ્ય કર્મ છે તે નિમિત્ત છે. તેથી જે ભાવ જે પ્રકારે જીવ વડે કરાય છે તે ભાવનો તે પ્રકારે તે જીવ કરતા છે. પેલું કર્મ કરતા નથી. કર્મ સાથે જોડાયો અને પછી શુભ કે અશુભ ભાવ થયા, તો શુભ કે અશુભ ભાવ એ જીવનું કાર્ય છે. એ ભાવને કરવાવાળો જીવ છે. એટલે એ શુભ કે અશુભ ભાવ એ જીવનું કાર્ય છે અથવા કર્મ છે, અને એનો જીવ કરતા છે. અને એ વખતે એવો ભાવ થયો ત્યારે કર્મ છે તે નિમિત્ત છે, દ્રવ્ય કર્મ છે તે નિમિત્ત છે. એટલે એને અનુભવ જે થાય છે એ તો પોતાના ભાવનો અનુભવ થાય છે, પણ એમાં નિમિત્ત તરીકે દ્રવ્ય કર્મ છે. એટલે વ્યવહાર નથી એમ કહેવાયું કે દ્રવ્ય કર્મ ને અનુભવે છે. ખરેખર વાસ્તવમાં કઈ દ્રવ્ય કર્મ ને અનુભવતો નથી. એવા દ્રવ્ય કર્મનું લક્ષ્ય કરીને જે પોતે ભાવ કરે છે એ ભાવનો એ કરતા છે, અને એને તો એ અનુભવમાં એ ભાવ જ આવે છે. એટલે કે જે ભાવ થયો એ જીવની પર્યાયમાં થયો છે, અને એમાં આ દ્રવ્ય કર્મનો ઉદય છે તો એ નિમિત્ત માત્ર છે, અથવા એનો ઉપશમ છે કે ક્ષય છે કે ક્ષયોપશમ છે તો એ નિમિત્ત માત્ર છે. તેથી જે ભાવ જે પ્રકારે જીવ વડે કરાય છે તે ભાવનો તે પ્રકારે જીવ કરતા છે, પણ કર્મ નથી. જે પ્રકારે ભાવ કરાય એટલે આ ઉપશમ ક્ષયોપશમ આદિ જે ભાવની વાત કરી 4 પ્રકારે, તો એ પ્રકારે જે ભાવ કરાય છે તો એ પ્રકારે એ ભાવનો જીવ કરતા છે. એમાં કર્મ કરતા નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે. તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ પાસેથી આપણે સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ 1 પાના નંબર 298. 20 સંવત 2478 ફાગણવદ નો ગુરુવાર. આ દિવસનું પ્રવચન છે. ગુરુદેવ કહે છે કે હવે ઔદૈક આદિ 5 ભાવોનો જીવ કરતા છે એમ बतावे છે. उदय अवस्था को प्राप्त हुए द्रव्य कर्म को अनुभव करता आत्मा जैसा अपने परिणाम को करता है, वह आत्मा इस परिणाम को उस कारण करने हारा होता है. इस प्रकार कथन जिनेन्द्र भगवान के मत में तत्व के जानने वाले पुरुषों ने कहा है. શું કહ્યું કે जिनेन्द्र ભગવાનના મતમાં કહ્યું છે કે જળ કર્મના પરમાણુ સત્તામાં પડ્યા છે, તે સત્તામાંથી
ઉદયમાં આવતા ફળ દેવાની યોગ્યતાવાળા થાય ત્યારે જીવ જો તેમાં જોડાય અને વિકાર કરે તો વિકારનો અનુભવ કરનારા આત્મા પોતે છે. સરસ રીતે ગુરુદેવે સમજાવી દીધું. આ વાત જિનેન્દ્ર ભગવાનના મતમાં છે, એમના શાસનમાં આ વાત છે, એટલે કે એમની વાણીમાં આ વાત આવી છે અને મહાપુરુષોએ એને અનુભવ સહિત પ્રત્યક્ષ કરી છે. એટલે કે એમને અનુભવ થયો છે અને પછી એમને પણ આ વાતને મોહર મારી છે. કે છે કે જિનેન્દ્ર ભગવાનના મતમાં કહ્યું છે કે જળ કર્મના પરમાણુ સત્તામાં પડ્યા છે તો તે સત્તામાંથી ઉદયમાં આવતા, એટલે કે કર્મ તો છે, કર્મ પડ્યું હોય, પણ જ્યારે એ ઉદયમાં આવે એટલે એ ફળ આપવાની યોગ્યતા વાળું થાય. ઉદયમાં આવે એટલે એ ફળ દેવાની યોગ્યતા વાળું થાય, એટલે એ વખતે ફળ દેવાનું શરૂ કરે. ઉદયમાં આવે ત્યારે તો કે છે કે એ જે સત્તામાં પડેલ કર્મ એ ઉદયમાં આવતા ફળ દેવાની યોગ્યતા વાળા થાય. ત્યારે જીવ જો તેમાં જોડાય અને વિકાર કરે તો વિકારનો અનુભવ કરનાર તો આત્મા પોતે છે ને. વિકાર કરે તો વિકારનો અનુભવ આત્માને થાય, કર્મને તો થતો નથી. અને અનુભવ થાય છે એ તો એના વિકારનો અનુભવ થાય છે, કર્મ ફળનો અનુભવ નથી થતો. અહીંયા વાત એ સમજવાની છે. ગુરુદેવ કહે છે કે એ ઉદયમાં આવતા કર્મફળ હોય તો એવા કર્મફળ સાથે જીવ જોડાય અને જોડાઈને જીવ જે ભાવે થાય છે એ વિકાર ભાવ. કેમ કે પોતાના સ્વભાવ ભાવને ચૂકીને ત્યાંથી ચ્યુત થઈને હવે પરનું લક્ષ્ય કરી અને જે ભાવ કરે છે એ બધા વિકાર ભાવ છે, એ વિભાવ ભાવ છે. તો એવા વિકાર કરે તો એને અનુભવ શેનો થાય? વિકારનો અનુભવ થાય. જીવ જો આ કર્મના ફળ આવ્યા છે તો એની સાથે એ જોડાય છે અને વિકાર કરે તો વિકારનો અનુભવ કરનાર આત્મા પોતે છે. કર્મ જડ છે, તેને આત્મા અનુભવતો નથી. અનુભવે છે તો પોતાને જે વિકાર થયો છે એને અનુભવે છે, પર પદાર્થને આત્મા અનુભવી શકતું નથી. કર્મ જડ છે અને એના ઉદય આવ્યા છે તો એ કર્મનું કર્મમાં રહ્યું, કર્મનું જે કાંઈ થયું એ બધું કર્મને વિશે રહ્યું, એને તો આત્મા સ્પર્શતો નથી કે અનુભવતો નથી. પણ એના લક્ષ્ય જે એને વિકારી ભાવ થયો એ ભાવનો એ કરતા છે અને એ ભાવને જ એ અનુભવે છે. શું કહે છે ગુરુદેવ? આ વાત આપણને સમજાવી રહ્યા છે. જિનેન્દ્ર ભગવાનના મતમાં કહ્યું છે કે જળ કર્મના પરમાણુ સત્તામાં પડ્યા છે, તે સત્તામાંથી ઉદયમાં આવે તો ફળ દેવાની યોગ્યતા વાળા થાય. તો ત્યારે એ કર્મ ફળ દેવાની યોગ્યતા વાળા થયા છે એટલે ઉદયમાં આવ્યા છે. તો એ વખતે જીવ તેમાં જોડાય અને વિકાર કરે તો વિકાર તો જીવને પોતાને વિશે થાય છે, એટલે કે જેવા વિકારી ભાવ એ તો જીવને પોતાની પર્યાયમાં થાય છે અને એને જીવ અનુભવે, આત્મા એને અનુભવે. વિકાર કરે તો વિકારનો અનુભવ કરનારા આત્મા પોતે છે. કર્મ જડ છે, તેનો આત્મા અનુભવ કરતો નથી. આત્મા તેને અનુભવી શકે નહીં, પણ વિકારને અનુભવે છે. કર્મની પ્રકૃતિઓ 4 પ્રકારની છે: ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી, જીવ વિપાકી અને પૂતગલ વિપાકી. ક્ષેત્ર વિપાકી, વિપાક એટલે જેનું ઉદય આવતા જે ફળની પ્રાપ્તિ થાય તો એનો વિપાક આવ્યો એમ કહેવાય. એટલે ક્ષેત્ર વિપાકી, ક્ષેત્રને વિશે વિપાક; ભવ વિપાકી, ભવને વિશે વિપાક; જીવ વિપાકી, જીવને વિશે વિપાક; અને પૂતગલ વિપાકી. તો પૂતગલ પણ એવો એ વિપાક. તો એમાં એ ફળનો વિચાર કરીએ તો ફળની અપેક્ષાથી આ કર્મની પ્રકૃતિઓ 4 પ્રકારની છે.
એના ફળની અપેક્ષાએ ક્ષેત્ર વિપાકી, ભવ વિપાકી, જીવ વિપાકી અને પૂતગલ વિપાકી. તો તેના ઉદય વખતે જીવ પોતાની યોગ્યતાથી જોડાય તો વિકારનો અનુભવ કરે છે. વળી કર્મના ઉદય પ્રમાણે જીવને રાગ દ્વેષ કરવા પડે એ માન્યતા ખોટી છે. કર્મનો ઉદય આવ્યો એવું ફળ આવ્યું, ભલે ને એ જીવ વિપાકી હોય તો પણ કઈ એને એવા ફળ આવ્યા છે તો એ પ્રમાણે થવું પડે, એની પર્યાય બદલાય એમ થતું નથી. ભવ વિપાકી હોય, ક્ષેત્ર વિપાકી હોય, પૂતગલ વિપાકી હોય, ગમે તે હોય, પણ એ કર્મના ઉદય પ્રમાણે જીવનું પરિણમન થાય કે જીવે એવું પરિણમન કરવું પડે એમ નથી. કર્મના ઉદય પ્રમાણે જીવને રાગ દ્વેષ કરવા પડે એ માન્યતા ખોટી છે. ઉદય હોય, કર્મના ઉદય હોય, છતાંય જીવ સ્વતંત્રપણે પોતે પોતાના સ્વભાવ ભાવે થવા માટે સક્ષમ છે, સમર્થ છે. જો કર્મના ઉદય પ્રમાણે જીવને રાગ દ્વેષ કરવા પડે એમ હોય તો જીવ કદી ધર્મ પામી શકે નહીં. વળી કોઈ કહે છે કે જીવ કર્મના ઉદય વખતે તેમાં ન જોડાય તો કર્મનું પ્રેરકપણું રહેતું નથી, તો તે વાત પણ ખોટી છે. ખરેખર કર્મનું પ્રેરકપણું ક્યારેય હોય નહીં. જીવ કર્મના ઉદય સાથે જોડાય ત્યારે કર્મનું પ્રેરકપણું નથી, અને નથી જોડાતો ત્યારેય નથી. કર્મના ઉદય એને કઈ પ્રેરણા આપે અને એ પ્રમાણે જીવનું પરિણમન થાય, જીવની પર્યાય બદલાય એમ ક્યારેય બને નહીં. કર્મના ઉદય તો ઉદયમાં રહ્યા અને એ જીવની પર્યાયને બદલે એમ થતું નથી. એટલું જ નહીં, પણ કર્મના ઉદયો કોઈ રીતે જીવના પરિણામને બદલતા નથી કે પ્રભાવિત કરતા નથી. જીવ ભલે એની સાથે જોડાય છે, છતાંય જીવને જે ભાવ થાય છે એ ભાવ જીવના પોતાના એ વખતની એની યોગ્યતા પ્રમાણે એને એવા ભાવ છે, અને એવા ભાવનો એ કરતા છે, એવા ભાવનો એ કરતા છે. એમાં કર્મ નિમિત્ત માત્ર છે. એટલે અહીંયા એ વાત લીધી કે જીવ કર્મના ઉદય વખતે તેમાં ન જોડાય તો કર્મનું પ્રેરકપણું રહેતું નથી, તો એ વાત પણ ખોટી છે. ઉદય વખતે એમાં ન જોડાય એટલે કર્મનું પ્રેરકપણું રહેતું નથી, તો એનો અર્થ એવો થયો કે જો જોડાય તો કર્મનું પ્રેરકપણું છે, પણ એ વાત ખોટી છે. કર્મનું પ્રેરકપણું ક્યારેય હોય નહીં. જીવના પરિણામ સ્વતંત્ર રીતે થાય છે, એમાં કર્મનો કોઈ પ્રભાવ પડતો નથી. એ પરિણામ જીવના છે તો જીવના છે, અને એ વખતે સામે કર્મનો ઉદય એવો વર્તે છે તો એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય. કેમ કે બે દ્રવ્ય જુદા છે, જીવ દ્રવ્ય અને પેલું કર્મ, એ બે દ્રવ્ય જુદા છે. એટલે બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ હોય, એમાં કારણ કાર્ય સંબંધ હોઈ શકે નહીં. પોતાના પરિણામ થાય એનું કારણ બીજું દ્રવ્ય હોય એમ ક્યારેય ત્રણ કાળમાં બને નહીં. કારણ કાર્ય સંબંધ એટલે કે આ કારણ છે માટે આવું કાર્ય થયું, એવો સંબંધ બે દ્રવ્ય વચ્ચે તો હોય નહીં. આ દ્રવ્યને કારણે આને આમ પરિણમવું પડ્યું એવું બને જ નહીં. આગળ કહે છે, કર્મ જીવમાં રાગની પ્રેરણા કરાવતું નથી. બહુ સ્પષ્ટ શબ્દોમાં ગુરુદેવે કહ્યું છે, કર્મ જીવમાં રાગની પ્રેરણા કરાવતું નથી. જોડાય એ બધી વાત બરાબર છે, એની ના નહીં. જોડાય છે એટલે શું કે એનું એ તરફ વલણ થાય છે, એ તરફ વળે છે, એનો ઉપયોગ એ તરફ જાય છે, આ બધું બરાબર છે. પણ છેવટે છતાંય એ વખતે એને જે ભાવ થાય છે એ ઔદૈહિક ભાવ છે, ઔપશમિક, ક્ષયોપશમિક, શાહિક ભાવ, જે ચાર ભાવની વાત કરી, તો એ બધામાં કર્મનું નિમિત્ત છે. તો એ વખતે જે ભાવ થાય છે એ જીવનો પોતાનો છે, અને એ સ્વતંત્રપણે ભાવ થયો છે, એવી જીવની પર્યાય સ્વતંત્રપણે થાય છે.
એટલે કર્મ જીવમાં રાગની પ્રેરણા કરાવતું નથી. અહીં પાઠમાં યાદૃશકમ ભાવમ લખેલ છે. કર્મના ઉદય પ્રમાણે ભાવ થાય તેમ વાત લીધી નથી, પણ જેવા પોતાના પરિણામ કરે તેવા પરિણામનો કરતા થાય છે. પોતાના પરિણામનો કરતા થાય છે એમ વાત તો છે. અને એમ ભગવાનના મતમાં તત્વના જાણનારા પુરુષો કહે છે. એમ ભગવાનના મતમાં તત્વના જાણવાવાળા મહાજ્ઞાની પુરુષોએ એ વાતને સંમત કરી છે એમ એમણે કહ્યું છે. ભાવાર્થમાં કહે છે કે સંસારી જીવને દ્રવ્ય કર્મનો અનાદિથી સંબંધ છે. સંસારી જીવ જ્યારથી છે ત્યારથી એને કર્મનો સંબંધ છે. એ કર્મ વિનાનો શુદ્ધ હતો અને પછી પાછળથી કર્મ આવીને મળ્યા એમ તો છે નહીં. જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મ સહિત છે. કર્મ સહિત છે છતાંય દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો કર્મ જુદું અને જીવ દ્રવ્ય જુદું, બંને દ્રવ્ય જુદા છે. સંસારી જીવને દ્રવ્ય કર્મનો સંબંધ છે અને આ સંબંધ અનાદિથી છે. એ કર્મમય નથી. જીવ કર્મમય નથી, પરંતુ એને કર્મ સાથે અનાદિનો સંબંધ છે. અને આ સંબંધ છે એ પણ કેવો છે કે એ કર્મ બદલાયા કરે છે. એક સરખું કર્મ રહેતું નથી. પહેલા જે કર્મ હતા એ ઉદયમાં આવ્યા ખરી ગયા, બીજા નવા બંધાયા, એ ઉદયમાં આવ્યા ખરી ગયા, એમ ચાલ્યા કરે છે. એટલે એમ કહેવાય કે કર્મ સાથે સંબંધ છે, પણ એના એ જ કર્મ સાથે સંબંધ છે એમ નથી. ઉદય જે બંધાયેલ હતું એ ઉદયમાં આવ્યું ખરી ગયું અને બીજા નવા પાછા એને બાંધી લીધા. એટલે કર્મ તો બદલાયા કરે છે. કર્મ તો બદલાયા કરે છે અને એની પ્રકૃતિ કોઈ વખત પુણ્ય પ્રકૃતિ વધારે હોય, કોઈ વખત પાપ પ્રકૃતિ વધારે હોય. એટલે ભલે ને એને દ્રવ્ય કર્મનો અનાદિનો સંબંધ છે, છતાંય એ કર્મો પણ બદલાય છે. હવે કહે છે કે એ કર્મના ઉદય વખતે જે કર્મ છે તે કર્મના ઉદયો આવે છે, તો એ કર્મના ઉદય વખતે હરખ શોકના પરિણામ કરે તો કર્મને ભોગવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર તો એ ભોગવે છે એવું બનતું નથી. ભોગવે છે તો પોતે ઉદય વખતે હરખ શોકના પરિણામ કરે એમ પોતાના હરખ શોકના પરિણામ જે છે એને ભોગવે છે. કર્મના ઉદય વખતે એ હરખ શોકના પરિણામ કરે છે તો કર્મને ભોગવે છે એમ કહેવાય છે. જેમ કે રોટલા દાળ ભાતને જીવ ભોગવે છે એમ કહીએ છીએ ને, એટલે કે ખરેખર તો જીવ રોટલા દાળ ભાત શાકને સ્પર્શતોય નથી, પણ એના લક્ષ્ય થતા એના જે ભાવ, વિકારી ભાવ, એના પરિણામને જીવ ભોગવે છે. રોટલા દાળ ભાત ને જીવ ભોગવે છે એટલે કે તે પ્રકારના વિકારી પરિણામને જીવ ભોગવે છે. એના ખાવાના ભાવ, એના લક્ષ્ય થયેલા જે ભાવ છે એ બધા ભાવનો કરતા જીવ છે અને એ વિકારી ભાવ છે એવા પરિણામ જીવને થયા છે તો એને જીવ ભોગવે છે. તે અશુદ્ધ નિશ્ચય લે છે અને તેમાં તે પદાર્થો નિમિત્ત છે, માટે પદાર્થોને ભોગવે છે એમ વ્યવહારથી કથન કરવામાં આવે છે. વાસ્તવમાં પદાર્થોને જીવ ભોગવી શકતો નથી, પર પદાર્થને જીવ ભોગવે એમ બને નહીં. અજ્ઞાન અવસ્થા હોય કે જ્ઞાન અવસ્થા હોય, ક્યારેય જીવ પર પદાર્થોને ભોગવતો નથી. અજ્ઞાની પણ ભોગવતો નથી ને જ્ઞાનીએ ભોગવતો નથી. અજ્ઞાનીને તો સમજ છે, જ્ઞાનીને તો સમજ છે, અજ્ઞાનીને સમજ નથી, છતાંય તે કઈ પર પદાર્થને ભોગવે છે એમ તો છે નહીં. પણ પર પદાર્થોના લક્ષ્ય થતા પોતાના વિકારી ભાવને એ ભોગવે છે, એટલે પોતાના વિકારી પરિણામને એ ભોગવે છે, એનો એ કરતા થાય છે. અને એવા વિકારી પરિણામમાં પેલા જે પદાર્થો છે તે નિમિત્ત કારણ છે. તો આગળ કહે છે કે તેવી રીતે જીવ હરખ શોકને ભોગવે છે તે નિશ્ચય છે
અને કર્મને ભોગવે છે તે ઉપચાર કથન છે. કર્મને ભોગવે એ તો માત્ર ઉપચારથી કહેવાય, કથનમાં કહેવાયું એ ઉપચારથી કહેવાયું છે. ખરેખર વાસ્તવમાં કર્મને ભોગવતો નથી, પણ હરખ શોકને ભોગવે છે, એટલે કે પોતાના ભાવ અને પરિણામને ભોગવે છે એ નિશ્ચય છે. પણ કોઈ કહે કે વિકારી પરિણામને નિશ્ચયથી ભોગવે છે અને કર્મોને વ્યવહારથી ભોગવે છે, એવો વ્યવહારનો અર્થ નથી. કોઈ એમ કહે કે વિકારી પરિણામને નિશ્ચયથી ભોગવે છે અને કર્મોને વ્યવહારથી ભોગવે છે, એવો વ્યવહારનો અર્થ નથી. કર્મ તથા પરપદાર્થો જળ છે, તેને આત્મા વ્યવહારથી પણ ભોગવતો નથી. કર્મોને ખરેખર ભોગવતો નથી. એવો ઉપચાર કરવામાં આવે, એ કર્મને ભોગવે છે એવો ઉપચાર કરવામાં આવે, વાસ્તવમાં એને ભોગવતો નથી. કર્મના ઉદય આવ્યા છે, એનું લક્ષ્ય કરે છે, અને એ વખતે એને જે ભાવ થાય છે એ ભાવને ભોગવે છે. એ ભાવ હરખના હોય કે શોકના ભાવ હોય, પણ એ ખરેખર તો એ ભાવને ભોગવે છે. કર્મને જીવ ભોગવતો નથી. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, કોઈ પણ એ કર્મને તો ભોગવતો નથી, પર પદાર્થને પણ ભોગવતો નથી. નિશ્ચયથી તો એમ છે, એટલે કે વિકારી પરિણામને ભોગવે છે નિશ્ચયથી કહ્યું, પણ એ નિશ્ચય પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. વાત શુદ્ધ નિશ્ચય નહીંથી તો એ પોતે પોતાના નિર્મળ પરિણામનો ભોગવવા વાળો છે. પોતાના સ્વરૂપના લક્ષ્ય ઉપયોગને ત્યાં લઈ જતા, સ્વરૂપ તરફ ઢળતા પોતાને જે વિતરાગી પરિણામ થાય છે એને એ શુદ્ધ નિશ્ચયથી ભોગવે છે, અનુભવે છે, એક રૂપ થઈને અનુભવે છે. અને જયારે એમ કહીએ કે વિકારી પરિણામને ભોગવે છે, તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે, પણ એ પર પદાર્થને કે કર્મને ભોગવે છે, એ તો ઉપચાર માત્ર છે. એવું તો ક્યારેય હોતું નથી. જ્યારે જે દ્રવ્ય કર્મને આત્મા ભોગવે છે એમ કહેવાય છે, ત્યારે તે કર્મનું નિમિત્ત પામીને જીવમાં જીવમય ચિત્ત વિકાર રૂપ પરિણામ થાય છે. તે પરિણામ જીવના કરેલા છે. આમ જયારે આપણે કહીએ છીએ કે ભાઈ આ દ્રવ્ય કર્મને આત્મા ભોગવે છે, આ સાતાવેદની કર્મને ભોગવે છે, કે સાતાવેદની એને ભોગવે છે, કે કોઈ પણ કર્મની વાત લઈએ તો એને ભોગવે છે એમ કહેવાય, ત્યારે તે કર્મનું નિમિત્ત પામીને જીવમાં જીવમય ચિત્ત વિકાર રૂપ પરિણામ થાય છે. જો જીવમય એટલે એ પરિણામ ચેતન છે, જીવમય ચિત્ત વિકાર રૂપ પરિણામ થાય છે, પણ એ શું છે? એ વિકાર છે, જ્ઞાન ચિત્ત વિકાર, જ્ઞાનનો વિકાર છે. કે છે કે કર્મનું નિમિત્ત પામીને જીવમાં જીવમય ચિત્ત વિકાર રૂપ પરિણામ થાય છે. તે પરિણામ જીવના કરેલા છે. તે કારણથી જીવને તે પરિણામનો કર્તા કહેવામાં આવે છે. જીવ પોતાના જ્ઞાન સ્વભાવનો વિરોધ કરીને, એટલે જ્ઞાન સ્વભાવથી ચ્યુત થઈને જ્યારે એ કર્મનું નિમિત્ત પામીને જીવમય ચિત્ત વિકાર રૂપ પરિણામ કરે છે, તો એવા પરિણામનો જીવ કરતા છે, એનો એ ભોગવનારો છે. તો કે છે કે જીવ પોતાના જ્ઞાન સ્વભાવનો વિરોધ કરીને તેવા વિરાધક ભાવને ભોગવે છે, ત્યારે આ જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે એમ કહેવાય છે. ચિત્ત વિકાર લીધો ને અહીંયા, ચિત્ત વિકાર એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ જે છે એનાથી વિપરીત એવો એ વિકાર, એટલે જ્ઞાન સ્વભાવનો વિરોધ કરી અને તેવા વિરાધક ભાવને ભોગવે છે. અજ્ઞાન ભાવ એ પોતે થાય છે એને ભોગવે છે, ત્યારે જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે એમ કહેવાય. જ્ઞાન સ્વભાવનો વિરોધ કરીને ત્યાંથી ચ્યુત થઈને એ અજ્ઞાન ભાવે થાય છે. એમાં કર્મ તો નિમિત્ત કારણ છે, પરંતુ પોતાના સ્વભાવથી
વિપરીત ભાવ, પોતાના જ્ઞાન સ્વભાવથી વિપરીત ભાવ, એ વિરાજક ભાવ, એને એ ભોગવે છે, એનો એ કરતા થાય છે, તો ત્યારે જ્ઞાનાવરણીય કર્મને ભોગવે છે એમ કહેવાય છે. વાસ્તવમાં જ્ઞાનાવરણીય કર્મને ભોગવતો નથી, પોતાના વિરાજક ભાવને ભોગવે છે. વળી પણ ગુરુદેવ સમજાવે છે કે શરીરના રોગનો કોઈ જીવ અનુભવ કરતો નથી, પણ પોતામાં શોક અને દ્વેષના પરિણામને ભોગવે છે. શરીરમાં અસાતા વેદની કર્મનો ઉદય છે, શરીરમાં રોગ થયો છે, તો એ રોગને એ અનુભવે છે? શરીરમાં થયેલા રોગને એ અનુભવે છે? નથી અનુભવતો. શરીરમાં જે થઈ રહ્યું છે એને આત્મા અનુભવી શકે નહીં. શરીરમાં જે ચાલી રહ્યું છે એને આત્મા ખરેખર વાસ્તવમાં અનુભવી શકે નહીં, કેમ કે આત્મા શરીરમાં પહોંચતો નથી, વ્યાપતો નથી. શરીર સાથે એને વ્યાપક ભાવ નથી. એટલે શરીરમાં વ્યાપે નહીં તો શરીરમાં જે ચાલી રહ્યું છે એને કેવી રીતે અનુભવે? એને એ અનુભવી શકે જ નહીં. એટલે શરીરના રોગનો કોઈ જીવ અનુભવ કરતો નથી. તો શું થાય છે? એનું લક્ષ કરતા જેટલું શરીર પ્રત્યે મમત્વ એકત્વ છે એટલા પ્રમાણમાં એને શોક થાય છે, દુઃખ થાય છે, દ્વેષના પરિણામ થાય છે, આર્ત ધ્યાન એવા પરિણામ થાય છે. તો એવા બધા પરિણામ જે થાય છે એને જીવ ભોગવે છે. શું કહ્યું ગુરુદેવે? કે શરીરના રોગનો કોઈ જીવ અનુભવ કરતો નથી. કેમ કરતો નથી? કેમ કે શરીર દ્રવ્ય જુદું ને આત્મા જુદો. આત્મા શરીરમાં પહોંચતો નથી, વ્યાપતો નથી. અને જ્યાં તે પહોંચતો ન હોય, વ્યાપતો ન હોય, તો પછી એનો અનુભવ કરે કેવી રીતે? એટલે શરીરના રોગનો કોઈ જીવ અનુભવ કરતો નથી. જ્ઞાની કે અજ્ઞાની કોઈ અનુભવ કરતા નથી. માત્ર કઈ જ્ઞાનીની વાત છે અહીંયા એમ નહીં, અજ્ઞાનીને પણ ખરેખર શરીરના રોગનો અનુભવ નથી. તો શું છે? એને દુઃખ તો થાય છે ને, તો શું છે? તો એ રોગનું એ લક્ષ કરે છે અને શરીર સાથે જેટલું એકત્વ મમત્વ છે એ પ્રમાણમાં એ શોકમય થાય છે, દુઃખમય થાય છે. એને દ્વેષના પરિણામ થાય છે કે ધ્યાનના પરિણામ થાય છે. તો એવા એ પરિણામને એ ભોગવે છે અને દુઃખી થઈ જાય છે. પણ પછી કહેવામાં શું આવે છે? કહેવામાં એમ આવે છે કે એ રોગને ભોગવે છે. એટલે આ જે શોક દ્વેષના જે પરિણામને ભોગવે છે એને બદલે એનો ઉપચાર રોગ ઉપર કરવામાં આવે. એટલે કે રોગને ઉપચારથી એમ કહેવામાં આવે છે કે રોગને એ ભોગવે છે. વાસ્તવમાં શરીરના રોગને ભોગવતો નથી, ભોગવી શકે નહીં, પણ પોતાના શોક અને દ્વેષના પરિણામને એ ભોગવે છે. એટલે જ બધાનું ભોગવવું એક સરખું નથી. એક સરખો રોગ હોય છતાંય જ્ઞાની જીવ છે, જ્ઞાની પુરુષ છે, એને એવા શોકના કે દ્વેષના કે આર્ધ્યાનના પરિણામ થતા નથી જેવા અજ્ઞાનીને થાય છે. કેમ કે અજ્ઞાનીને શરીર સાથે એકત્વ મમત્વ છે, જ્ઞાનીને શરીર સાથેનું એકત્વ મમત્વ છૂટી ગયું છે. એટલે એને એટલા તીવ્ર પરિણામ જે અજ્ઞાનીને થાય છે એવા શોકના કે દ્વેષના કે આર્ધ્યાનના થતા નથી. રોગ બંનેને એક સરખો છે. અને એ ભોગવે છે શું? ભોગવે છે તો પોતાના શોકના કે દ્વેષના પરિણામને ભોગવે છે. જ્ઞાનીને હવે એટલા પરિણામ થતા જ નથી. શોકના કે દ્વેષના પરિણામ રોગનું લક્ષ કરતા પણ થતા નથી. અને રોગને શરીરનો રોગ માને છે અને શરીર પોતાથી જુદું છે, ભિન્ન છે, પોતે ભગવાન આત્મા એનાથી જુદો છે એવું શ્રદ્ધામાં છે અને એવું અનુભવમાં પણ છે. એટલે એની દશા તો તદ્દન જુદી છે. પેલા અજ્ઞાની કરતા એની દશા તો તદ્દન જુદી છે. એ તો પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે અને રોગ હોય છે એ કાળે પણ પોતે પોતાના સ્વભાવ ભાવથી
ચ્યુત ન થાય એવું પણ હોય. ગમે તેટલી પીડા થઈ રહી હોય તે છતાં પણ એ પોતાના સ્વભાવ ભાવે એકાગ્રતા વધારી, સ્થિરતા વધારી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. ગજસુખ કુમારનો દાખલો આપણે જાણીએ છીએ. ગજસુખ કુમારને કેવી પીડા હશે, તે છતાંય એ વખતે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, મોક્ષે જાય છે. અહીંયા આગળ કહે છે કે જીવ પોતાનો જ્ઞાન સ્વભાવ ચૂકે છે અને પરમાં એકાકાર થઈ અનુકૂળતામાં રાગને અને પ્રતિકૂળતામાં દ્વેષને ભોગવે છે. મૂળ વાત તો આ છે, એનો દોષ તો આ છે, ભૂલ તો આ જ છે કે જીવ પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકે છે. જ્ઞાન સ્વભાવથી ચ્યુત થયો, એને ચૂકીને બહારમાં આવ્યો, એનો ઉપયોગ પરલક્ષ્ય થયો છે અને પછી પરમાં એકાકાર થઈ અનુકૂળતામાં રાગને અને પ્રતિકૂળતામાં દ્વેષને ભોગવે છે. એટલે રાગ દ્વેષના પોતાના પરિણામને એ ભોગવે છે. એને પર સાથે એને એકત્વ મમત્વ છે પર સાથે. એટલે એમાં એ પોતે એકાકાર થઈ અને અનુકૂળતા છે તો રાગના પરિણામને ભોગવે છે, પ્રતિકૂળતા છે તો દ્વેષના પરિણામ એને થાય છે, એને જે ભોગવે છે. અને એ પરિણામ, એ પર્યાય જીવની છે, એ જીવનો પર્યાય છે. જીવ તેનો કર્તા છે. કર્મે તે ભાવ કરાવ્યા છે એમ બિલકુલ નથી. કર્મે એવા ભાવ કરાવ્યા નથી કે અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ થાય એવા ભાવ કર્મ કરાવતું નથી. કર્મનું નિમિત્ત પામીને એમ જયારે કહેવામાં આવ્યું છે તો એનો અર્થ શું છે? કર્મનું નિમિત્ત પામીને એનો અર્થ એમ છે કે જીવમાં હરખ શોક રૂપી નૈમિતિક પર્યાય થાય છે તો કર્મ નિમિત્ત કહેવાય છે. નિમિત્ત નૈમિતિક સંબંધની વાત કરીએ છીએ તો નૈમિતિક જે છે એ નિમિત્તથી જુદું દ્રવ્ય જ હોય. આ નૈમિતિક એ તો પર્યાયથી, હરખ શોકની પર્યાય, એ હરખ શોકની પર્યાય એ નૈમિતિક છે એટલે એ જીવની પર્યાય છે. અને એવી પર્યાય થઈ એવું નૈમિતિક છે ત્યારે નિમિત્ત કર્મ હોય છે. કર્મના ઉદય, કર્મના ઉપશમ વગેરે હોય છે. આગળ કહે છે, માટે એ વાત નક્કી થાય છે કે જે ભાવો રૂપ આત્મા પરિણમે છે, ઉદય ભાવ રૂપે પરિણમે છે, તે ભાવોનો જીવને અવશ્ય કરતા જાણવો. કર્મ રાગ દ્વેષ કરાવતું નથી. રાગ દ્વેષ વિકાર રૂપે પોતે થાય છે અને એવા ભાવનો કરતા જીવ પોતે છે અને એને જીવ ભોગવે છે, પણ એ કર્મને કે પર પદાર્થને તો ભોગવતો નથી. આગળ કહે છે, સમયસારમાં રાગ દ્વેષના પરિણામને પૂતગળના કયા છે. હવે પરિણામ તો રાગ દ્વેષના જીવના છે, છતાં એને સમયસારમાં પૂતગળના કયા છે. કેમ કયા છે? કેમ કે ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એ દર્શાવવો છે, બતાવવો છે. એટલે પ્રયોજન આ રાગ દ્વેષના પરિણામ જે કાયમ રહેતા નથી, એક સમયના પરિણામ છે, એક સરખાઈ રહેતા નથી, એવા પરિણામને ત્રિકાળી શુદ્ધ જીવ તત્વથી જુદા છે એમ કહી અને ત્રિકાળી શુદ્ધ જીવ તત્વ છે એ દ્રષ્ટિનો વિષય છે એમ બતાવવા માટે આ રાગ દ્વેષના પરિણામને પૂતગળના કહી દીધા. સમયસારમાં રાગ દ્વેષના પરિણામને પૂતગળના કયા છે, જીવના કયા નથી. કેમ કે ત્યાં દ્રષ્ટિ પ્રધાન કથન છે. દ્રષ્ટિ પ્રધાન કથન એટલે કે એને ક્યાં દ્રષ્ટિ કરવી, દ્રષ્ટિનો વિષય શું છે, શ્રદ્ધા કેવી હોય, સમ્યક શ્રદ્ધાન કેવું હોય, એનો વિષય કેવો હોય. એટલે એમ એ દ્રષ્ટિ પ્રધાન કથન સમયસારમાં કરવામાં આવ્યા છે. તો કે છે કે ત્યાં સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથન છે એટલે આ રાગ દ્વેષના પરિણામને પૂતગળના કયા છે. દર્શન વિકારને કે અધુરાશને સ્વીકારતું નથી. દર્શન શ્રદ્ધાન વિકારને કે અધુરાશને સ્વીકારતું નથી, માત્ર શુદ્ધ દ્રવ્યને જ સ્વીકારે છે.
શ્રદ્ધા તો પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની જ હોય, બાકી એના પરિણામ ગમે તેવા થતા હોય, પરના લક્ષે એ પોતે સ્વભાવ ભાવથી ચ્યુત થાય ને વિકારી ભાવે થાય, શુભાશુભ ભાવે થાય, પણ એને શ્રદ્ધા સ્વીકારતી નથી. એને શ્રદ્ધા એ રીતે સ્વીકારતી નથી કે એ એનું સ્વરૂપ છે. આત્માના સ્વરૂપ તરીકે આ બધા જે પરિણામ છે એને શ્રદ્ધા સ્વીકારતી નથી. દર્શન એવા કોઈ પરિણામને સ્વીકારતું નથી. અરે એટલું જ નહીં, પણ એને કાંઈક નિર્મળ દશા થઈ છે, કાંઈક હજી નિર્મળ દશા નથી થઈ, એટલે અધુરાશ છે, તો એવી દશા છે, તો એને પણ દર્શન સ્વીકારતું નથી, એટલે કે શ્રદ્ધા સ્વીકારતી નથી. કઈ રીતે શ્રદ્ધા સ્વીકારતી નથી? તો કે શ્રદ્ધા તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે. પોતે કેવો છે એની શ્રદ્ધા, સાચી સમ્યક શ્રદ્ધા તો એવી છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જ છે, એને જ સ્વીકારે છે. એટલે એ વિકારને કે અધુરાશને પણ દર્શન સ્વીકારતું નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવ. એક વાક્ય એવું મૂકી દીધું છે, દર્શન વિકારને કે અધુરાશને સ્વીકારતું નથી. આવું દર્શન હોય છે, સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા. કેવી સમ્યક શ્રદ્ધા હોય? શેની સમ્યક શ્રદ્ધાની વાત ચાલે છે? પોતાની સમ્યક શ્રદ્ધાની વાત છે. પોતાની એટલે પોતા વિશેની સમ્યક શ્રદ્ધા. પોતે કોણ છે? પોતે ભગવાન આત્મા પરિપૂર્ણ છે, કેવળ જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, અનંત ગુણનો પિંડ એવો પોતે ભગવાન આત્મા છે. એ કોઈ વાતે અધૂરો નથી, કોઈ વાતે અધૂરો નથી. એને વિકારી પરિણામ હોય નહીં. એટલે શ્રદ્ધા તો એવા પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને સ્વીકારે છે, વિકારને કે અધુરાશને સ્વીકારતી નથી. માત્ર શુદ્ધ દ્રવ્યને જ સ્વીકારે છે. વિકાર શુદ્ધ દ્રવ્યમાંથી આવતો નથી. વિકાર શુદ્ધ દ્રવ્યમાંથી નથી આવતો. શુદ્ધ દ્રવ્યને અનુસરીને જે થતા પરિણામ છે એ તો નિર્મળ પરિણામ છે, પણ આ વિકારના પરિણામ છે એ પોતાના કોઈ ગુણને, પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને, એટલે કે એનામાં રહેલા આનંદ ગુણમાંથી કોઈ ગુણને અનુસરીને એવા પરિણામ થતા નથી. એટલે વિકાર શુદ્ધ દ્રવ્યમાંથી આવતો નથી, પણ વિકાર પરલક્ષે પરમાં અટકીને થતા પરિણામ રૂપ છે. એમાં એ સમયની એની યોગ્યતા છે, એવી એ યોગ્યતા છે, એમાં પરનું લક્ષ થયું છે, સ્વભાવથી એ ચ્યુત થયો છે, અને પરમાં અટકીને થતા એ પરિણામ હોવાથી એવા પરિણામને સમયસારની અંદર પરને લક્ષમાં લીધું, પરમાં એ રોકાયો, એમાં રુચિ કરી અને એવા પરિણામ થયા. એટલે એવા પરિણામને પૂતગળના પરિણામ કહ્યા છે. ક્યાં? સમયસારમાં. એટલે એમાં પરિણામ જીવના છે, વિકારી પરિણામ જીવના છે, તે છતાં એને પૂતગળના પરિણામ કયા છે. ત્યાં દ્રવ્ય દ્રષ્ટિનું કથન છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, એમાં દ્રવ્ય દ્રષ્ટિનું કથન આ રીતે કરવામાં આવ્યું છે. પણ અહીંયા જ્ઞાન પ્રધાન કથનની અંદર આપણે વાત કરીએ તો આ પરિણામ થયા છે તે જીવના છે. જીવ જ એને માટે જવાબદાર છે. એવા પરિણામ જીવને ન થવા જોઈએ, અને જો એવા પરિણામ થાય છે, વિકારી પરિણામ થાય છે, તો જીવે એની જવાબદારી સ્વીકારવી જોઈએ. જો એ જવાબદારી સ્વીકારતો નથી, એ વિકારી પરિણામ છે, પોતાના છે, એનો કરતા પોતે છે, એમ જો જવાબદારી સ્વીકારશે નહીં, અને એકાંતે પોતે શુદ્ધ જ છે, પોતાના પરિણામ તો શુદ્ધ જ હોય, એમ જો કરવા જશે તો પછી નિશ્ચય આભાસીપણું આવી જશે. એટલે અહીંયા જ્ઞાન પ્રધાન કથનની અંદર વાત કરવામાં આવી છે. વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજાવવામાં આવ્યું છે. અહીંયા પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ અહીંયા સમજાવવામાં આવ્યું છે. સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે, ત્યાં તો જીવને સમજાવી અને પછી એને પુરુષાર્થ તરફ વાળવો છે. તો પુરુષાર્થમાં પોતે પોતાના સ્વભાવ ભાવે થવું છે, એવો પુરુષાર્થ આદરવો છે. તો પછી એની દ્રષ્ટિ ક્યાં કરવી, ક્યાં લક્ષ કરવું, ક્યાં એકાગ્રતા કરવી, એ દર્શાવવું છે. એટલે એ દ્રષ્ટિનો વિષય કેવો છે એ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. એટલે એ અપેક્ષાથી
આ જે વિકારી પરિણામ જે જીવના જ છે, જીવને થયા છે, એ પરિણામ જીવના નહીં પણ પૂતગલના છે એમ ત્યાં કહ્યું છે. અહીં જ્ઞાન પ્રધાન કથન છે. અહીંયા જ્ઞાન પ્રધાન કથન છે. દ્રષ્ટિપૂર્વક થયેલું જ્ઞાન જાણે છે કે હજી રાગ મારી નબળાઈથી થાય છે. દ્રષ્ટિપૂર્વક શ્રદ્ધાપૂર્વક થયેલું જ્ઞાન જાણે છે. એવું શ્રદ્ધા સમ્યક દર્શન થયું છે તો પણ એ જાણે છે કે હજી રાગ મારી નબળાઈથી થાય છે. કોઈને કારણે થાય છે એમ નહીં, કર્મના ઉદય છે માટે મને રાગ થાય છે એમ નહીં, પણ મારી નબળાઈથી, એટલે મારા પુરુષાર્થની નબળાઈથી અથવા તો મારા કોઈક રીતે ઊંધા પુરુષાર્થને કારણે થાય છે. જો સમ્યક દ્રષ્ટિ થયો છે તો પછી વસ્તુ સ્વરૂપને બરાબર જેમ છે તેમ જાણે છે. એટલે હવે એમાં એ વિકારી પરિણામ થવાનું કારણ મિથ્યાત્વ તો છે નહીં, મોહ તો છે નહીં, તો પછી એમાં કારણ શું રહ્યું? તો પોતાની નબળાઈ, પુરુષાર્થમાં એટલી નબળાઈ, એટલે હજી રાગ મારી નબળાઈથી થાય છે એમ દ્રષ્ટિપૂર્વક થયેલું જ્ઞાન જાણે છે. દર્શન રાગને સ્વીકારતું નહીં હોવા છતાં જ્ઞાન જાણે છે કે જેટલો રાગ બાકી છે તે મારું કર્તવ્ય છે. બહુ સુંદર વાત મૂકી છે, અદભુત વાત મૂકી છે. એટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે ગુરુદેવે. શું કહે છે ગુરુદેવ? શ્રદ્ધાની વાત લીધી અને જ્ઞાનની વાત લીધી. દર્શન રાગને સ્વીકારતું નથી એ વાત અગાઉ પહેલા જ કરી દીધી. અધુરાશને સ્વીકારતું નથી, વિકારને પણ સ્વીકારતું નથી, રાગને પણ દર્શન સ્વીકારતું નથી. એટલે કે રાગ આત્મામાં છે, રાગ આત્માનો ભાવ સ્વભાવ છે એમ દર્શન સ્વીકારતું નથી. રાગને આત્માથી તદ્દન જુદું જ એ માને. એટલે દર્શન તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જ સ્વીકારે છે. એટલે કહે છે કે દર્શન રાગને સ્વીકારતું નથી. અને તેમ હોવા છતાં આવું છે, છતાં જ્ઞાન જાણે છે. જ્ઞાન જાણે છે કે જેટલો રાગ બાકી છે એ રાગ મારું કર્તવ્ય છે, એને માટે હું પોતે જવાબદાર છું. દર્શન તો શુદ્ધ સ્વરૂપને સ્વીકારે છે. પોતાના વિશેની શ્રદ્ધા તો સમ્યક હોય તો એમાં એ દર્શન તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે કે આ જ હું છું. સ્વીકારે છે એટલે કે આ જ હું છું, હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એમ જ દર્શન સ્વીકારે છે કે એટલે એમ જ શ્રદ્ધાન છે. સમ્યક દર્શન થયા પછીથી આ શ્રદ્ધા જતી નથી. સમ્યક દર્શન થયા પછીથી દર્શનમાં પોતાને વર્તમાન દશાની અંદર જે કાંઈ છે એનો સ્વીકાર થઈ જતો નથી. એમ નથી થતું કે ઠીક છે આ પણ હોય સાથે, એમ નથી. શ્રદ્ધાન તો ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે. એટલે કે સમ્યક દર્શન થયા પછીથી સવિકલ્પ દશામાં એને ખ્યાલ છે કે પોતાને રાગ પણ છે, તો એ રાગ છે એને જ્ઞાન જાણે છે અને એ રાગ બાકી રહ્યો છે એ પોતાની નબળાઈને કારણે છે અને એને માટે જવાબદારી પોતે છે. એ રાગનો કર્તા પણ પોતે છે, મારું કર્તવ્ય છે, એ રાગ મારી પર્યાયમાં થયો છે. આ બધું જ્ઞાન માને છે, જાણે છે, એને જ્ઞાનમાં એનું એ ભાન છે. છતાંય એ વખતે પણ શ્રદ્ધાન કેવું છે? તો કે શ્રદ્ધાન તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું જ છે, કે પોતે તો ત્રિકાળી શુદ્ધ છે. આ શ્રદ્ધા છે, આ શ્રદ્ધા છે, આવું દર્શન છે. બહુ સરસ વાત છે. દર્શન રાગને સ્વીકારતું નહીં હોવા છતાં જ્ઞાન જાણે છે કે જેટલો રાગ બાકી છે તે મારું કર્તવ્ય છે, બીજાનું કર્તવ્ય નથી, બીજા કોઈએ કર્યું છે એમ નથી. એટલે તો પછી એને આ વાત જાણે છે, એટલે તો એને પછી પુરુષાર્થની દિશા છૂટતી નથી, પુરુષાર્થની દિશામાં કઈ ફેર પડતો નથી, પુરુષાર્થ એનો આગળ વધે છે. આ વ્યવહાર છે. જ્ઞાનમાં એ જાણે છે, પોતાની વર્તમાન પર્યાયને જાણે છે. એટલે સમયે સમયે પોતાની જે પર્યાય છે એને એ જ્ઞાનમાં જાણે છે અને એ જાણે છે, એ જાણીનું પ્રયોજનવાન છે. પોતાની કેટલી શુદ્ધતા થઈ અને કેટલી હજી અશુદ્ધિ બાકી રહી એને જ્ઞાન જાણે છે અને એ જાણેલું પ્રયોજનવાન છે.
એ વાત તો સમયસારની 12મી ગાથામાં આવી ગઈ. પણ છતાંય શ્રદ્ધામાં કોઈ બાંધછોડ થતી નથી. શ્રદ્ધા તો પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ સ્વીકારે છે. એટલે જાણેલો વ્યવહાર, જાણેલો પ્રયોજનવાન છે એ વાત જે 12મી ગાથામાં આવી, એ વાતને અહીંયા આપણે લાગુ પાડીએ તો બરાબર બેસે છે કે જ્ઞાન જાણે છે આ રાગ બાકી રહ્યો છે એને એ જાણે છે, અને એ રાગને પોતાથી જુદો એ જાણે છે. રાગ છે પોતાની પર્યાયમાં છે, પોતે રાગ ભાવે થયો છે, અને એને માટે જવાબદાર પોતે છે, એને માટે દોષી પોતે છે, એ અપરાધ પોતાનો છે, એ કાર્ય જ પોતાનું છે. ગુરુદેવ કહે છે કે જેટલો રાગ બાકી છે તે મારું કર્તવ્ય છે, હું કરું છું તો થાય છે. પણ કર્મ કરાવે છે એમ નથી. રાગ હું કરું છું તો થાય છે, કર્મ કરાવે છે એમ નથી. માટે અહીં કર્તા, કર્મ, ક્રિયા એમ 3 પ્રકારે કર્તૃત્વની સિદ્ધિ જાણવી. હવે કર્તૃત્વની સિદ્ધિ આ 3 પ્રકારે ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે કે એનો એ કર્તા છે, એમાં એ કર્મ જે છે એ પણ પોતાનું છે, ક્રિયા પણ પોતાને વિશે છે. આ બધું જ્ઞાન તો જાણે છે. ભલે ને શ્રદ્ધા તો સમ્યક છે, એને એ દર્શન, શ્રદ્ધા એટલે દર્શન, એ તો રાગને સ્વીકારતું નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને સ્વીકારે છે, પોતે શુદ્ધ જ છે એમ જ સ્વીકારે છે. પણ છતાંય જ્ઞાન છે, એ જ્ઞાન એને જાણે છે. સમય સમયના પોતાના ભાવને જ્ઞાન જાણે છે. પોતે ક્રોધના ભાવે થાય છે ત્યારે પણ એ જ સમય જ્ઞાનની પર્યાય એને જાણે છે. આ મોટી વાત છે. એટલે તો જીવ પોતે સાચો પુરુષાર્થ કરી શકે છે. જે સમયે ક્રોધ થયો છે એ જ વખતે જીવ પોતે પાછો વળી જાય, પોતે પોતાના સ્વભાવ તરફ પાછો વળી જાય એવું પ્રતિક્રમણ કરી શકે છે. પ્રતિક્રમણ કરવું એટલે શું? પોતે પાછા વળવું. પાછા વળવું એટલે કઈ તરફ પાછા વળવું? તો સ્વભાવ તરફ પાછા વળવું, એને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. વિભાવ ભાવે થયો છે તો વિભાવ ભાવથી સ્વભાવ ભાવે પાછા વળવું. સ્વભાવ ભાવે થવું એટલે પાછો વળ્યો, પોતાના ઘરમાં આવ્યો, એનું નામ પ્રતિક્રમણ છે. તો એ વિકાર થયો છે તો એ વિકારને જ્ઞાન એ વખતે જાણે છે. અને વિકાર થયો છે એ બીજા કોઈએ કરાવ્યો છે એમ નહીં. એ વિકાર મારી પર્યાયમાં થયો છે, એનો કરતા હું છું, અને વિકાર એ મારું કર્મ છે. એવી ક્રિયા મને થઈ છે, મારા વિશે થઈ છે. આમ જવાબદારી લઈ અને પોતાથી એને ભિન્ન પોતે જાણે છે કે આ જે થયું એ ખરેખર મારા સ્વભાવ પ્રમાણે નથી. મારો તો સિદ્ધ સમાન સ્વભાવ છે, અને મારા સિદ્ધ સમાન સ્વભાવમાં આ વસ્તુ હોય નહીં. એટલે એને સમ્યક દ્રષ્ટિ તો પોતાથી જુદું જાણે પણ છે. બહુ સરસ વાત છે પ્રભુ. હું કરું છું તો થાય છે, પણ કર્મ તે કરાવતું નથી. માટે અહીં કર્તા, કર્મ, ક્રિયા એમ 3 પ્રકારે કર્તૃત્વની સિદ્ધિ જાણવી. તો એ કર્તૃત્વની સિદ્ધિની 3 વાત અહીંયા કહેવામાં આવી છે. આપણે કહીએ પહેલી વાત કે જે સ્વતંત્રપણે પરિણમે અથવા કરે તેને કર્તા કહેવાય. જે સ્વતંત્રપણે પરિણમે અથવા કરે તેને કર્તા કહેવાય. કામ, ક્રોધ, દયા, દાનના પરિણામ પોતાના કારણે થાય છે, પરથી થતા નથી. એટલે બીજું કોઈ એમાં કાંઈ કરતું નથી. પોતે સ્વતંત્રપણે એવા પરિણામ કરે છે તો એ એનો કર્તા છે. એ જડ કર્મ એને એવા પરિણામ કરાવે છે એમ નથી. બીજું, જે પરિણામ થાય છે તે કર્મ છે અથવા તો કાર્ય છે. જે પરિણામ થાય છે તે કર્મ છે. કર્મ શું હોય? કર્તાનું ઈષ્ટ તે કર્મ અથવા કાર્ય. કર્તાનું ઈષ્ટ એને કર્મ કહેવાય અથવા તો કાર્ય કહેવાય. તો કર્મ છે તે કર્તાનું ઈષ્ટ છે, એ કાર્ય છે. કર્તાનું ઈષ્ટ તે કાર્ય. હવે કહે છે કે દ્રષ્ટિના વિષયમાં ઈષ્ટ તો વિતરાગી પરિણામ છે. દ્રષ્ટિના વિષયમાં ઈષ્ટ તો વિતરાગી પરિણામ છે. દ્રષ્ટિ, પોતાની શ્રદ્ધા એ કોને સ્વીકારે છે? શુદ્ધ દ્રવ્યને સ્વીકારે છે.
તો પછી શુદ્ધ દ્રવ્યના જે પરિણામ હોય, વિતરાગી પરિણામ હોય, એ જ ઈષ્ટ કહેવાય. એટલે દ્રષ્ટિના વિષયમાં ઈષ્ટ તો વિતરાગી પરિણામ છે. તો ત્યાં કર્તાનું ઈષ્ટ વિકાર નથી. ત્યાં કર્તાનું ઈષ્ટ વિકાર નથી, પણ વિતરાગી પરિણામ છે. પણ અહીં અભેદ દ્રષ્ટિ હોવા છતાં નબળાઈથી રાગ દ્વેષના જે પરિણામ થાય તે પણ કર્મ છે, કાર્ય છે. અને એટલી અસ્થિરતા સમ્યક દ્રષ્ટિને વર્તે છે, માટે તેને તેનું કાર્ય કહેવામાં આવ્યું છે. કોનું કાર્ય કહેવામાં આવ્યું? કોના પરિણામ કહેવામાં આવ્યા? કોનું કર્મ કહેવામાં આવ્યું? આત્માનું કર્મ કહેવામાં આવ્યું. સમ્યક દ્રષ્ટિને માટે પણ કહેવામાં આવ્યું, કેમ કે સમ્યક દ્રષ્ટિને પણ હજી પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા થઈ નથી, અસ્થિરતા છે. તો એને આવા રાગ દ્વેષના જે પરિણામ થયા છે, તો એને પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈથી થયા છે, એટલે એ પરિણામને એનું કાર્ય કહેવામાં આવ્યું છે, એ એનું કર્મ છે. ત્રીજી વાત, પૂર્વ અવસ્થાથી પલટી નવી અવસ્થા થાય તે ક્રિયા છે. પહેલાની અવસ્થા બદલાઈ અને નવી અવસ્થા થાય તો એને ક્રિયા કહી. એ ક્રિયા છે. આત્માથી આત્મામાં ક્રિયા થાય છે, જડના કારણે થતી નથી. આત્મામાં આત્માથી ક્રિયા થાય છે, એટલે પોતાની અવસ્થા પલટે છે, એ ક્રિયા થઈ. અને ક્રિયા થઈને પલટાયેલી નવી અવસ્થા છે, એને આપણે પર્યાય જે કહીએ છીએ, એ પરિણામ છે. એ એનું કાર્ય છે, જીવનું જ કાર્ય છે, એનો કરતા જીવ છે. તો કહે છે કે આત્માથી આત્મામાં ક્રિયા થાય છે, પણ જડના કારણે આત્મામાં ક્રિયા થતી નથી. આ પ્રમાણે કર્તા, કર્મ અને ક્રિયા જીવમાં પોતામાં થાય છે. ત્રણેયને અહીંયા ગુરુદેવે સમજાવ્યા. આગળ કહે છે, આત્મા રાગને કેમ વેદે છે? તેનો ઉત્તર જયસેન આચાર્ય ભગવાન કહે છે કે નિરાગ નિર્ભર આનંદ લક્ષણવાળા આત્મામાં પ્રચંડ અખંડ જ્ઞાનકાંડ વડે પરિણત નહીં થતા, એટલે કે સ્વરૂપમાં એ વળતો નથી, સ્વરૂપનું લક્ષ કરતો નથી, અને એને બદલે મન વચન કાયાના લક્ષે પુણ્ય પાપ રૂપી પરિણામ ઉપજાવે છે. તેનાથી આ જ્ઞાનાવરણી આદિ કર્મો ઉપજાવે છે, અને તેનો ઉદય આવતા રક શોક આદિના પરિણામને વેદે છે. એટલે કર્મને વેદે છે એમ કથન કરવામાં આવે છે. વાસ્તવમાં તો એ પોતે પોતાના ભાવને જ વેદે છે. અને વિકાર કેમ થયો? કેમ કે પોતે પોતાના નિરાગ નિર્ભર આનંદ લક્ષણવાળા આત્મામાં પ્રચંડ અખંડ જ્ઞાન કાંડ વડે પરિણત નથી થતો. એને બદલે એ મન વચન કાયાનું લક્ષ કરી અને આવા પુણ્ય પાપ રૂપી પરિણામ ઉપજાવે છે. એટલે વિકારી ભાવ થાય છે, પરના લક્ષ્ય થાય છે, સ્વભાવ ભાવથી ચ્યુત થયો માટે એ થાય છે. અને પછી એમાં એમ કહેવાય કર્મના ઉદયો નિમિત્ત છે, તો એમ કહેવાય કે કર્મને વેદે છે, એમ કથન કરવામાં આવે છે. જીવ વિકાર સ્વતંત્ર કરે છે. જીવ વિકાર કરે છે એટલે વિકારી ભાવે થાય છે, તો એ સ્વતંત્રપણે પોતે થાય છે. પણ તે વિકાર પોતાનું સ્વરૂપ નથી. કર્મને કારણે વિકાર નથી થતો એ વાત તો કરી, પણ સાથે સાથે એ વાત પણ કરવી છે કે એ વિકાર ભલે સ્વતંત્ર કરે, પણ છતાંય એ પોતાનું સ્વરૂપ નથી. એટલે કે પોતાના કોઈ ગુણને અનુસરીને એવો વિકાર થતો નથી. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એ જ આત્માનું ખરું સ્વરૂપ છે, એમ સમજી તેને ઉપાદેય માની યથાર્થ દ્રષ્ટિ કરે તો ધર્મ થાય છે. તો આ રીતે આ 57મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. બહુ સુંદર પ્રયોજનભૂત વાત અને કેટલી બધી સ્પષ્ટતાઓ ગુરુદેવે કરી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી
દીનદાતર